કેમ છો મારા વાલા મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 7/7/2024 અને રવિવારનો દિવસ. સન્ડે ઇઝ હોલિડે. ગઈકાલે પણ રજાનો દિવસ હતો, એટલે ગઈકાલે પણ બધા વીકેન્ડ એન્જોય કર્યો હશે. આજે પણ વીકેન્ડ એન્જોય કરજો. આપણે ગયા અઠવાડિયે બજારમાં કેવી સાપ્તાહિક મુવમેન્ટ જોવા મળી એના વિશે અત્યારે ખાલી નાની અમથી ચર્ચા કરી અને પછી વિખૂટા પડીશું. આજે આપણે કોઈ ડિસ્ટર્બન્સ કરીશું નહીં, કારણ કે તમે વીકલી 2 દિવસની જે તમને ઓફ મળતી હોય છે એમાં તમે એન્જોય ફેમિલી સાથે કરી શકશો. મિત્રો, આપણે ગયા અઠવાડિયે એટલે કે ટૂંકમાં આ અઠવાડિયે, ગયું અઠવાડિયું એટલે આપણે સોમથી શુક્ર જે આપણે વિતાવ્યું એ દરમિયાન બજારની અંદર બહુ જ ભારે મુવમેન્ટ જોવા મળી. ભારે મીન્સ કે અલગ સેક્ટર વાઇઝ એટલું કંઈ બજાર એકદમ અડીખમ મજબૂત ઊભું હોય એ ટાઈપનું ચિત્ર જોવા મળ્યું. અને બજારની અંદર બજાર પત્તા બે ન્યૂઝ એવા આવી ગયા કે જે બજાર માટે થોડા સારા પણ હતા અને બંને ટાઈગર કંપનીઓ માટે પણ સારા હતા. એ બંને ન્યૂઝ વિશે આપણે ચર્ચા કરીએ. કયા બે ન્યૂઝ સરસ આવ્યા. બીજો એના વિશે આપણે ચર્ચા કરવાની કે બજારની અંદર ગયા અઠવાડિયે એટલે ટૂંકમાં આજે ગયું એ અઠવાડિયે જબરદસ્ત મુવમેન્ટ જોવા મળી, એ પણ એચડીએફસી બેંકમાં. એચડીએફસી બેંક 1680થી પાછો ઉપર ગયો, 1690 ગયો, 1690 જઈને પાછો 1650 આવ્યો. સોરી, 1790 ગયો અને પછી પાછો 1650 પાછો આવ્યો. મને ગઈકાલે એક મિત્રએ પ્રશ્ન પૂછ્યો હતો કે આપણે એચડીએફસી બેંકમાં કોલ લેવા હોય તો લેવાય? તો મિત્ર, આપણે કોલ પુટનું કરતા નથી, આપણને એમાં કોઈ આઈડિયા નથી. પણ હા, એટલું જરૂરથી કહી શકું કે એચડીએફસી બેંકમાં 1650 આવ્યો છે, 10-20 રૂપિયા આગા પાછા, પણ એમાં ધીમે ધીમે ડિલિવરી ભેગી કરજો. કારણ કે એચડીએફસી બેંક બહુ સરસ બેંક છે અને ટોપેસ્ટ બેંક ઇન ધ એશિયા. ટોપેસ્ટ બેંક ઇન ધ એશિયા ઓલ્સો. આ પણ ધ્યાન રાખજો, કારણ કે વર્લ્ડની બેંકોમાં તો આનો રેન્કિંગમાં નંબર આવે જ છે, પરંતુ ઇન્ડિયામાં તો નંબર 1 છે જ, પણ એશિયામાં પણ એ સારી એવી બેંકમાં એનું સ્થાન છે. બીજું મિત્રો, કે આપણે આરવીએનએલ વિશે ચર્ચા કરી હતી ગયા અઠવાડિયે. તો આરવીએનએલમાં તમે જોયું ધડાકાભેર મુવમેન્ટ. હું તમને કહેતો હતો વારે ઘડીએ કે મિત્રો, એના ઓર્ડર બુક તમે જુઓ, 65, 70, 75 હજાર કરોડની અત્યારે ઓર્ડર બુક ચાલી રહી છે. એમના ચેરમેને તો એવું સ્ટેટમેન્ટમાં આપેલું છે કે હું 1 લાખ કરોડે પહોંચાડીને જપીશ આને. હવે 1 લાખ કરોડ રૂપિયાનું જ્યારે એમની પાસે માર્કેટ કેપ આવી જાય, ઓર્ડર બુક આવી જાય, તો પછી એમને કેટલું બધું કામકાજ થઈ જાય. પાઇપની અંદર કામકાજ, પાઇપલાઇનની અંદર કામકાજ. આ પત્યું બીજું ચાલુ કરો, આ પત્યું બીજું ચાલુ કરો. લોકોની પાસે કામ નથી અને આમની જોડે કામ કેટલું બધું છે, પછી એ શેર ચાલે કે ના ચાલે? તમે જ વિચાર કરો કે એલએનટી જેવી ઓર્ડર બુક થઈ કે ના થઈ આમની? સેમ કેટેગરીમાં આવે ને. એટલે મિત્રો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કન્સ્ટ્રક્શન ક્ષેત્રનું આ રેલવેનું શેર છે આરવીએનએલ. 491 રૂપિયે બંધ આવ્યો. આપણે 412 રૂપિયે વાત કરી હતી. ધડાધડ દોડ્યો. જેની પાસે હોય એ ધીમે ધીમે 10-20% પ્રોફિટ બુક કરતા રહેજો. બીજું મિત્રો, કે 23 જુલાઈ કે એની આસપાસ સમથિંગ બજેટ છે, 22-23 જુલાઈની આસપાસ. તો એના પહેલાં એનર્જી ક્ષેત્રમાં પણ મુવમેન્ટ જોવા મળશે. હજુ રેલવે શેર્સની અંદર આગા પાછી જોવા મળશે. બિયારણવાળા જે શેર્સ છે એમની અંદર મુવમેન્ટ જોવા મળશે. બિયારણવાળા એટલે કે ખેડૂતને લગતા.
ખેતીને લગતા જે શેર્સ છે એમની અંદર મુવમેન્ટ જોવા મળશે હજુ, એટલે આ બધું ધ્યાન રાખજો. મિત્રો, એક બીજી વસ્તુ તમને ખાસ કહેવાની કે આપણે આપણી જાતને થોડી કોશિયસ રાખવાની. ભલે બજાર ગમે એટલું તેજીમાં હોય, પણ આપણે આપણી જાતને કોશિયસ રાખી અને થોડું ઘણું પણ નેગેટિવ વિચારીને જ ચાલવાનું. બધું પોઝિટિવ હોય તો આપણે પોઝિટિવ નહીં થઈ જવાનું, કારણ કે આપણે બજારથી ઊંધા હેડવાનું. બજાર જ્યારે બહુ દોડતું હોય ને ત્યારે આપણે ધીમે 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 વેચવાલી ચાલુ કરવાની. બજાર જ્યારે બહુ તૂટતું હોય ને ધડાકા ફેર, ત્યારે ધીમે ધીમે ખરીદારી ચાલુ કરી દેવાની, કારણ કે ઉપર આવે ત્યારે નફો કોને થાય? આપણને. આ બધું શીખવાડવાનું ના હોય. આપણા લોકો શું કરે છે, હું તમને એક હ્યુમન સાયકોલોજી કહું કે જ્યારે વેચવાલી આવે ને, જ્યારે બજાર તૂટતું હોય ધડાકા ફેર, ત્યારે એ લોકો શું વિચારે ખબર? વેચી દઉં, મારું પોર્ટફોલિયો સારું નહીં, હજુ તૂટી જશે, હજુ તૂટી જશે. આ એક હ્યુમન સાયકોલોજી છે. ખરીદ જ્યારે ઉપર જતું હોય ને ત્યારે શું કહેશે, શું વિચારશે ખબર? હજુ ઉપર જશે, હજુ ઉપર જશે, કાલે હજુ ફરીથી ઉપર ખુલશે, હજી ₹10 ઉપર જશે. એટલે આ ભાઈ, તમને જે મળ્યું છે એ બાપા કોણ આપે છે? આ તમને કોઈ બેંકમાં તમે જાઓ ને તમને બીજા દાડે પ્રોફિટ આપે છે? આપે છે તો લો ને ભાઈ, થોડો થોડો કરી. હમણાં એ જતો રહેશે તો શું કરશો? આમાં કોઈ કમ્પ્લેન કરવા જવાય કે ભાઈ તમે કેમ ઉપર ચડાયેલું ત્યાં ચલાવી દીધું? આ બધું ન થાય, એટલે આ બધું ધ્યાન રાખવાનું. બીજું મિત્રો, મેં તમને 2 સારા સમાચાર કીધા કે ભાઈ બજાર બંધ થતાં થતાં 2 સારા સમાચાર એવા આવ્યા કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રિલાયન્સ જીઓ ઇન્ફોકોમનો IPO લઈને આવી રહી છે. ધ બિગેસ્ટ IPO ઇન ધ ઇન્ડિયા. સૌથી મોટો IPO જીઓ ઇન્ફોકોમનો આવી રહ્યો છે. 55,500 કરોડનો IPO છે. 55,500 કરોડનો IPO. ખાલી IPOનું સાઇઝ જુઓ તમે. હવે એનું માર્કેટ કેપ કેટલું બધું હશે? આ 10% માલ જ આખો પાછો કરવાનો હોય. વસ્તુ સમજ્યા કે નહીં? 10% જે માલ હોય એ IPO થકી આખો પાછો કરવાનો હોય, 5-10%. તો એનું માર્કેટ કેપ કેટલું ખુલશે? ત્યારે કેટલા માર્કેટ કેપે ખુલશે? 5 લાખ કરોડથી મિનિમમ ઉપર જ ખુલશે ભાઈ. એનું માર્કેટ કેપ એટલું હશે જીઓ ઇન્ફોકોમનું, યાદ રાખજો. એક એનો IPO આવી રહ્યો છે, એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર સોમવારે થોડી મુવમેન્ટ પોઝિટિવલી જોવા મળે તો નવાઈ ન પામતા. NTPC, એના ઉપર એક બીજો IPO આવી રહ્યો છે, NTPC ગ્રીન એનર્જી લિમિટેડ. NTPC ગ્રીન એનર્જી લિમિટેડ સપ્ટેમ્બરની અંદર IPO એનો આવી શકે છે. SEBI એને એપ્રુવલ આપી દીધું છે. હવે એનો સપ્ટેમ્બરની અંદર IPO આવી જશે. એટલે મિત્રો, એક રિલાયન્સ ઇન્ફોકોમ, જીઓ ઇન્ફોકોમ અને એક NTPC ગ્રીન એનર્જી લિમિટેડ, આ બંનેના IPO આવી રહ્યા છે. બંનેમાં માર્જિન તો ઊંચા જ રહેશે, પણ થોડો રિલાયન્સ પાવર જેવો ડર તમને લાગતો હોય તો એ સ્વાભાવિક છે. સૌથી મોટા IPO આવે છે ને ત્યારે ડર જ લાગે બજારમાં કે નહીં, નારું બજારને ધડામ લઈને નીચે લઈને તો નહીં ફેંકે ને. આવું જ રિલાયન્સ પાવરમાં થયું હતું. રિલાયન્સ પાવરનો જ્યારે IPO ઓપન થયો અને એના પછી જે ધડાધૂમ તૂટ્યું બજાર, તે કોઈ એને રોકી જ ના શક્યું. અને દર 4 થી 5 વર્ષે આટલું મગજમાં મેં એક તારણ કાઢેલું છે. તમે તારણ કાઢજો, મેં તો કાઢેલું છે. દર 4 થી 5 મહિને, દર 4 થી 5 વર્ષે 30%ની આસપાસનું કરેક્શન બજારની અંદર આવતું હોય છે. તમે એવરેજ કાઢી જોજો, તમને એક આઈડિયા આવશે. દર 3 થી 4, 5 વર્ષની આસપાસ આવે ને ભાઈ. હમણાં જ કોરોનામાં એક કરેક્શન ગયું. કેટલા વર્ષ થઈ ગયા? 4 વર્ષ થઈ ગયા કોરોનાને. એટલે તમે એવું વિચારશો મિત્રો કે સાલું કરેક્શનનું તો ઇન્ટિમેશન નથી આપી રહ્યા. ના ના ના, એવું નથી. પણ મગજમાં કોશિયસ રહીને ચાલજો. આપણે પ્રોફિટ થતો હોય તો થોડું થોડું વેચવાનું. આમાં બધું આપણે કોઈને
કાકાને કે મામાને કે એમને પૂછવા નહીં જવાનું કે ભાઈ વેચું, આપણો માલ છે, ધીમે રહીને તમારે ધીમે ધીમે છટકાયા કરવાનો. પ્રોફિટ થતો હોય તો કેમ ના વેચે, બરાબર. એટલે આ ધ્યાન રાખજો મિત્રો, થોડા કોશિયસ રહેજો, કારણ કે મને તો આવું લાગી રહ્યું હતું, તમને પણ કદાચ મગજમાં એવું થશે કે રિલાયન્સ પાવરમાં કેવું ધડામધીન થયું હતું, બધું સારું દેખાય, એવરીથિંગ ઇઝ ઓકે, પણ ક્યારેક શું આ લોકો સટવડિયા હોય, આપણને બધાની પોઝિશનો પ્લસથી ચાલતી હોય કોલની, તો એમને તો કમાવું હોય તો શું કરે, એ કોલ લે તો થોડા કમાય પછી, કારણ કે બધા કોલમાં ઊભા હોય. તો સટોડિયા શું કરે, ઉપરથી ધડામ દઈને ફેંકે, એ લોકો પૂટ લે. બરાબર સમજજો, તમે બધાએ કોલ લીધેલા હોય, પેલા લોકો શું કરે, પૂટ લઈને પછી ધડામ દઈને નીચે ઠોકે, પછી નીચે આવે એટલે લઈ લે, અને તમે ત્યાં સુધી તો નીકળી ગયા હોય, કારણ કે તમારી સહનશક્તિ એટલી નથી કે તમે એટલું પકડીને ઊભા રહી જાઓ. ખરું ને મિત્રો? ઓકે, તો આપણે બહુ લાંબી વાત નહીં કરીએ, આજે સન્ડે છે, એન્જોય કરો, મોજ કરો. આવતીકાલથી બજાર પાછું રાબેતા મુજબ ચાલુ થશે. આજે રથયાત્રાનો દિવસ, જગન્નાથજી આજે નગર યાત્રા કરવા માટે નીકળવાના છે, ભાઈ બલરામ સાથે, બહેન સુભદ્રા પણ છે. તો બધા લોકો આજે તહેવારને એન્જોય કરો. તહેવારો હવે શરૂ થઈ ગયા છે. બધાનું જીવન તહેવારમય અને સુખ શાંતિમય, એન્જોયેબલ, પ્રોફિટેબલ રહે, એવું રહે, એવી આપણી શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. રવિવારનો દિવસ એન્જોયેબલ રાખો.